પૌરાણિક શ્રીયંત્રની પરિક્રમા અને વિશ્વામિત્રી ઋષિએ જ્યારે આ પરિક્રમાનું સંચાલન અને શરૂ કરાવી હતી, એ પરિક્રમા જ્યારે આક્રાંતાઓના આક્રમણ દ્વારા જ્યારે પૂરી ખંડિત કરી અને બંધ કરાવી હતી, ત્યારે પાવાગઢ પરિક્રમા સમિતિએ આજથી 10 વર્ષ પહેલાં આ જ સ્થાન પર એક ઝુંબેશ લીધું હતું, જે 10મું ચરણ છે. 10મું ચરણમાં પાવાગઢની પરિક્રમા વાઘેશ્વરથી ચાલુ થઈ ટપલાવાવ હનુમાનજી ખાતે, આગળ જાલિયાકુવાથી કોટકાળીથી મેડીમદારથી તાજપુરા, એક દિવસ રાત્રિ રોકાણ, અને બીજા દિવસે જ્યારે શરૂ થઈને વિશ્વામિત્રી કોતર થઈને ધાબા ડુંગરીથી કેદારેશ્વર મહાદેવથી ગુપ્તેશ્વર મહાદેવ, ખૂણેશ્વર મહાદેવ થઈને પાછી પૂર્ણ થવાની છે. ત્યારે આ 44 કિલોમીટરની પરિક્રમા એ અત્યારે આખા ગુજરાત નહીં પણ ગુજરાતની સાથે સાથે એના જોડતા અનેક રાજ્યોમાં પ્રચલિત થઈ છે. પરિક્રમામાં ભરૂચ અંકલેશ્વરથી આવ્યા છે અને આ જે પાવાગઢ પરિક્રમા છે જે વાંકસરોદ અમાસથી સ્ટાર્ટ થાય છે અને 44 કિલોમીટરનો ટોટલ રૂટ છે. વાઘેશ્વરી માતાથી આ રૂટની શરૂઆત થાય છે. ત્યાંથી વાઘેશ્વરી માતાથી ટપલાવા મંદિરથી કોટકાલિકા અને કોટકાલિકા માતાથી તાજપુરા રાત્રિ રોકાણ હોય છે અને રાત્રિ રોકાણ કરી અને બીજે દિવસે વાઘેશ્વરી માતા મંદિરેથી આ પરિક્રમા સમાપ્ત થાય છે અને સર્વ પરિક્રમાર્થીઓ ત્યાંથી વિદાય લે છે. અહીંયા ખૂબ જ સંખ્યામાં પરિક્રમાર્થીઓ આવ્યા છે અને એ લોકોને પણ અહીંયા પૂરેપૂરી સગવડ પૂરી પાડવામાં આવે છે અને એ લોકો આનંદથી પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે.